ચેનલ બ્લોગ રેસિપી મોજમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ। અને આજે આપણે બનાવવાના છે રાજુભાઈ, શું બનાવવાના છો? આજે આપણે બનાવવાના છે આખી કોથમરીના ભજીયા। તો વિડીયોમાં તમે બન્યા રહેજો અને હવે આપણે એની અંદર કઈ કઈ વસ્તુ જોઈએ છે એ તમને જણાવી દઈએ અને કેવી રીતે બનાવવાનું છે એ પણ તમને જણાવી દઈશું। તો ચાલો મિત્રો શરૂ કરીએ। તો ચાલો મિત્રો। તો હા મિત્રો, આ આપણી વાડીની કોથમરી છે। તો આને આપણે હવે ખેંચી લેવાની છે, જે આપણે ભજીયામાં ઉપયોગમાં લેવાની છે। તો ચાલો મિત્રો આપણે પહેલાં ખેંચી લઈશું કોથમરી। તો ચાલો મિત્રો, આપણે કોથમરી જે ખેંચી છે એ આપણે ધોઈ નાખવાની છે અને સાથે લસણ પણ છે અને આદું છે। આ ત્રણેય વસ્તુ આપણે ધોઈ નાખવાની છે સારી રીતે। તો ધોઈ નાખીએ ચાલો। તો ચાલો મિત્રો, હવે આપણે બધી વસ્તુ આપણે ધોઈ નાખી છે। હવે આની અંદર આપણે કઈ કઈ બીજી વસ્તુ જોવે છે એ તમને જણાવી દઈએ। તો આપણે જુઓ તમે, આપણે ચણાનો લોટ લીધો છે, પછી મીઠું છે અને સોડાખા છે, આપણે જે સબ્જીમાં નાખીએ એવું રેગ્યુલર સોડાખા। પછી આની અંદર આપણે જીરું નાખવાનું છે, ધાણા જીરું, હળદર અને મસાલો આપણે થોડોક નાખશું। અને આ જે તીખા છે એને આપણે ખાંડી નાખવાના છે। અને બીજા જે આંબલી અને ગોળ એની આપણે ચટણી બનાવવાની છે। એની અંદર આપણે આ ડુંગળી પણ નાખવાની છે અને આની આપણે સારી રીતે આ જે મૂળિયા છે એને કાપી નાખી અને લસણ પણ આપણે સુધારી નાખી અને આદું સુધારી નાખી। અને બીજી વસ્તુ તો તેલ ને એવું તો બધું છે જ તે। તો ચાલો મિત્રો આપણે હવે શરૂ કરીએ। પહેલાં આપણે કાપી નાખશું। તો ચાલો મિત્રો, આપણે ચટણી પણ આપણે પહેલાં બનાવી નાખવાની છે, પછી આપણે ભજીયાની શરૂઆત કરીએ। આપણે ગરમ પાણી કરવા મૂકી દીધું, એની અંદર આપણે આંબલી નાખી દેવાની છે। તો ચાલો મિત્રો, હવે આપણે આંબલી જે હતી ગરમ કરી આંબલી આપણે કાઢી લીધી છે। હવે આની અંદર આપણે ગોળ નાખી દઈએ। તો ચાલો મિત્રો, હવે આપણે આની અંદર આપણે ડુંગળી થોડી ઘસીને નાખી દેવાની છે, આવી રીતે સીણી નાખીએ આપણે। થોડુંક આપણે સ્વાદ અનુસાર મીઠું નાખી દેવાનું છે। ત્યારબાદ આપણે કોથમીર આ કાપીને નાખી દેવાની છે આમાં।
તો ચાલો મિત્રો હવે આપણે લોટ આપણે બાંધી દઈએ ભજીયા બનાવવા માટે. એટલે ચણાનો લોટ નાખી દેવાનો છે. ત્યારબાદ જે આપણે જીરું જે ખાંડ્યું છે તે નાખી દેવાનું છે આપણે. ત્યારબાદ આપણે તીખા જે ખાંડ્યા છે તે પણ નાખવાના છે. ત્યારબાદ આપણે મીઠું નાખી દઈશું. ત્યારબાદ આપણે હળદર નાખી દઈશું થોડી. ત્યારબાદ આપણે ધાણા જીરું થોડુંક નાખશું. ત્યારબાદ આપણે સોડા ખાંડ નાખી દઈશું. ત્યારબાદ આપણે જે આદુ અને લસણનો પેસ્ટ બનાવ્યો છે તે નાખી દેવાનો છે. પછી આને આવી રીતે બધું મિક્સ કરી નાખવાનું છે. પછી આપણે પાણી નાખતું જવાનું છે. તો ચાલો મિત્રો હવે આપણે લોટ કમ્પ્લીટ થઈ ગયો છે. હવે આપણે તેલ ગરમ કરવા મૂકી દઈએ.
તો ચાલો મિત્રો, આપણે કોથમરીના જે ભજીયા બનાવ્યા હતા તે તૈયાર થઈ ગયા છે. આપણે દિનેશભાઈને કહીશું કે ટેસ્ટ કરી લે કેવા બન્યા છે. તો દિનેશભાઈ ટેસ્ટ કરો, હાલો. અવશ્ય ટેસ્ટ તો કરવો જોશે ને. કેમ લાગ્યા છે દિનેશભાઈ? બને તો કોથમરીના લીલે ધાણા કહીએ ને આપણે, બને તો મસ્ત હો. તો મિત્રો તમે પણ એક દાણ ટ્રાય મારો. આખી કોથમરીના ભજીયા સુપર બને છે. તો દિનેશભાઈ, હા તો તમે મિત્રોને કહી દો. હા, જો મિત્રો, અમારો આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને આ બેલ આઇકન પર ક્લિક કરજો, કારણ કે આવી નવી વિડીયો આવીને અપડેટ સૌથી પહેલાં તમને મળે. અને મિત્રોમાં શેર પણ કરજો અને લાઈક તો કરજો, એટલે અમને ખબર પડે કે યાર અમારો માન તો છે યાર અમારા મિત્રોમાં, બરાબર. અને હવે નેક્સ્ટ વિડીયો સુધી બાય બાય, જય હિન્દ, જય